શાંતિબેન, સર આજે તમે મને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સેન્ટર, લેફ્ટ અને રાઈટ એ માટેની શોર્ટકટ કી તમે મને જણાવો. ઓકે, જણાવો. પહેલા તમે શું જાણવા માંગશો? મારે સૌપ્રથમ અક્ષર છે એને ઘાટા કરવા છે, તો સૌપ્રથમ તમે શું કરશો? પહેલા આપણે એને સિલેક્ટ કરશું. શિફ્ટ દબાવીને રાઈટ એરો દબાવશું. આપણું સિલેક્ટ થઈ ગયું. હવે આપણે કંટ્રોલ દબાવીને બી દબાવશું એટલે બોલ્ડ થઈ ગયા, એટલે કે ઘાટા થઈ ગયા. ઓકે, હવે અક્ષર છે મારે ત્રાંસા કરવા હોય તો જાનકીબેન? ઇટાલિક દબાવશું એટલે કે કંટ્રોલ આઈ દબાવશું. આ થઈ ગયું ઇટાલિક. ઓકે, હવે એની નીચે અંડરલાઇન કરવી હોય તો? કંટ્રોલ દબાવીને યુ દબાવશું એટલે આપણું અંડરલાઈન થઈ ગયું. ઓકે, હવે જે સેન્ટેન્સ લખેલું છે હવે એને સેન્ટર લેવું હોય તો? આપણે કંટ્રોલ દબાવીને ઈ દબાવશું એટલે સેન્ટરમાં આવી જશે. ઓકે, હવે ઈ જ વાક્યને આપણે રાઈટ બાજુ લેવું હોય તો? કંટ્રોલ દબાવીને આર દબાવશું. આપણું રાઈટમાં આવી ગયું. ઓકે, હવે ઈ જ વાક્ય આપણે જેમ હતું એટલે લેફ્ટ બાજુ હતું ઈ જ બાજુ લેવું હોય તો? આપણે કંટ્રોલ દબાવીને એલ દબાવશું. આપણું લેફ્ટ બાજુ આવી ગયું. ખૂબ જ સરસ જાનકી.